આણંદ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 8.67 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। પોલીસે આ ગાંજાનો જથ્થો, મોબાઈલ તેમજ રોકડ મળી 93,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલા અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 401માં ભાડેથી રહેતા રાજુ ખલીફા અને તેનો પુત્ર અર્શિદ ખલીફા ગેરકાયદેસર રીતે ઘરમાં જ ગાંજાનો જથ્થો રાખી વ્યાપાર કરતા હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે રાત્રે બાતમી મુજબ મકાનમાં દરોડો પાડી રાજુ ખલીફાની અટકાયત કરી હતી। પોલીસે મકાનની તલાશી લેતા બેડરૂમથી અંદર મૂકેલા એક બેગમાંથી વજન કાંટો મળી આવ્યો હતો। પોલીસે પેકેટ ખોલીને જોતા જ તેમાંથી 8.67 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ ગાંજાનો જથ્થો કિંમત ₹86,000, એક બેગ તેમજ મોબાઈલ સાથે કુલ મળીને 93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આણંદ જિલ્લામાં એનડીપીએસના કેસો કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચના ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજીના પીઆઈ જે.આર. પટેલ તથા એસઓજીના પીએસઆઈ જે.બી. વાઘેલા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકુમાર પ્રવીણભાઈને બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 ભાડે રાખી અને બે ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેનો દીકરો અર્શિદ રાજુભાઈ ખલીફા બંને નડિયાદના વતની છે, તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ, જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતા રાજુભાઈ બચુભાઈ ખલીફા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગ ઝડપી અને આ ફ્લેટમાં સર્ચ કરતા આ ફ્લેટમાંથી કુલ 9 પેકેટ ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત ₹86,780નો મુદ્દામાલ મળી આવેલ। આ ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફાનો મોબાઈલ તથા વજન કાંઠો મળી કુલ ₹93,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેના દીકરા અર્શિદ રાજુભાઈ ખલીફાના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ આણંદ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। મુખ્ય બાબત એ છે કે આરોપી અર્શિદ રાજુભાઈ ખલીફા વિરુદ્ધમાં આ અગાઉ ખેડા જિલ્લાના ચકલારસી પોલીસ સ્ટેશનમાં સને 2023ના વર્ષમાં એનડીપીએસ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આમ આ નેટવર્કને તોડવામાં આણંદ જિલ્લાની એસઓજીને સફળતા મળી।